તો મિત્રો જય માતાજી ને આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે ને ભારતમાં 55 કરોડ લોકો સફેદ વાળથી પરેશાન છે। તો એ 55 કરોડ લોકો છે એ આ 2 ચમચી ચા એમના બધા જ વાળ કાળા બનાવી દેશે। તો કઈ રીતના કાળા બનાવી દેશે એ પણ વિડીયોની અંદર હું બધી જ માહિતી આપી દઉં છું। અમુક લોકો તો ડૉક્ટરને પૂછવા જાય છે કે ડૉક્ટર સાહેબ અમારા વાળ કેમ સફેદ થઈ જશે, પણ ડૉક્ટર જ ખુદ એવા માહિતી આપતા નથી કે કેમ તમારા સફેદ વાળ થાય છે એમ। તો અમુક લોકો તો શું કરે છે, મોંઘી કેમિકલવાળી ડાય લાઈને લગાવે છે અને હંમેશા માટે કાળા બનાવવા જાય છે, પણ કાળા થતા જ નહીં, ખાલી 2 દિવસ માટે કાળા થાય છે અને પછી હતા એમને એમ સફેદ જ થઈ જાય છે। પણ જો તમે અમારો વિડીયો જોઈ લો છો પૂરો તો તમારા વાળ જે સફેદ હોય હંમેશા માટે કાળા બની જશે ને આ 2 ચમચી ચા છે એ હંમેશા માટે કાળા વાળ બનાવી દેશે અને કઈ રીતના બનાવી દેશે એ પણ હું તમને જણાવી દઉં છું। તો અમારો વિડીયો પૂરો જોવાનું ચૂકતા નહીં। તો આપણે હંમેશા માટે કાળા વાળ બનાવવાના છે, તે માટે આપણે એક કડાઈ લીધી છે અને એની અંદર જે 2 ચમચી આપણે ચા લીધેલી એ પણ આપણે નાખી દઈએ અને આપણે 1 ગ્લાસ પાણી લેવાનું છે। તો પાણી પણ ચા નાખી એની અંદર આપણે પાણી પણ નાખી દઈએ। તો 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખ્યું છે અને બીજું જો આપણે વસ્તુ નાખવાનું છે એ વસ્તુ પણ હું તમને બતાવી દઉં છું। તો બીજું આપણે વસ્તુ નાખવાનું છે કોફી પાવડર। તો કોફી પાવડર પણ તમે દુકાને જશો તો કોફી પાવડર તમને મળી જશે। તો કોફી પાવડર પણ આપણે કઈ રીતના આપણે ઉપયોગ કરવાનો એ પણ હું તમને જણાવી દઉં। તો કોફી પાવડર પણ 2 ચમચી જેટલો આપણે નાખવાનો છે। તો આ ચાની અંદર આપણે 2 ચમચી જેટલો કોફી પાવડર નાખી દઈએ ને તમે કોઈ પણ દુકાને તમે જશો તો કોફી તો તમે પીતા જશો એટલે કોફી તો તમને આરામથી મળી જશે। તો 2 ચમચી જેટલો આપણે કોફી પાવડર નાખી દીધો છે ને હજુ પણ બીજું 1-2 વસ્તુ નાખવાનું છે, એ પણ છેલ્લે હું તમને બતાવે તો વિડીયો તમે પૂરો જોજો। તો જે કડાઈની અંદર આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું છે, ચા નાખી છે અને કોફી પાવડર, તો એના 7 થી 10 મિનિટ સુધી આપણે એને ઉકાળવાનું છે। તો ચૂલામાં પણ આપણા દીવતા બારી દીધી છે અને આપણે ઉકાળી કાઢીએ કમ્પ્લીટ 10 મિનિટ સુધી આપણે એને ઉકાળી કાઢીએ કે એનો કલર બદલી જાય તો લગી આપણે ઉકાળવાનું છે અને પછી આગળની શું આપણે કઈ રીતના લગાવવાના છે આપણે વાળની અંદર ને કેટલા ટાઈમ રહેવા દેવાના છે અને કેટલા ટાઈમ પછી આપણા વાળ ધોવાના છે એ પણ બધું જ હું તમને જણાવી દઈશ। તો વિડીયો તમે પૂરો જોવાનું ચૂકતા નહીં। આપણે જે ઉકાળવા મૂક્યું છે ચા કોફીના પાણી, તો એ ઉકળી જાય ને પછી એને આપણે ગાળી લઈએ અને ગાળી લઈએ એટલે પછી એને ઠંડુ થવા દઈએ। આપણે અડધો કલાક ઠંડુ થઈ જાય ને પછી એક જોરદાર કે એની અંદર એક વસ્તુ આપણે નાખવાનું છે। તો એ વસ્તુ એની અંદર આપણે નાખશું તો આપણને શું ફાયદો થશે કે આપણા માથાની અંદર જે ખોડો હશે, ઇન્ફેક્શન હશે કે મેલ હશે, એકદમ માથું આપણું ચોખ્ખું કાચ જેવું બનાવી દેશે અને આપણા જે વાળ સફેદ એ બધા જ કાળા બનાવી દેશે। પણ આપણે પાણી ઠંડુ થાય પછી આપણે શું એ વસ્તુ આપણે નાખવાનું છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઈશ। આપણે જે પાણી કોફી ને ચા આપણે ઉકાળેલી 7 થી 10 મિનિટ સુધી આપણે ઉકાળીને ઉકળી ગઈ ને એનો કલર પણ આપણે બદલાઈ ગયો છે અને ધીમા શેકે આપણે ઉકાળવાનું છે, એકદમ ફૂલ ફાસ આપણે લગાડવાનું નથી। બધું આપણે ઉકાળ્યું એનું મિશ્રણ એક જ બની ગયું છે। તો હવે આપણે એક વાસણની અંદર એને ગાળી લઈએ। તો આ રીતના એક આપણે વાસણ લીધું છે વાટકો ને એની અંદર હવે આપણે એને ગાળી લેવાનું છે। તો બધાનો મિશ્રણ હતું એ એક જ બની ગયું છે ને જે પાણીની અંદર બધો જ પાવર આવી ગયો છે। તો આ રીતના આપણે મિશ્રણ હવે શું કરવાનું છે કે અડધો કલાક આપણે ઠંડુ થવા દે, જો લગી આપણે ઓગળી ના બરે તો લગી આપણે ઠંડુ થવા દેવાનું છે। તો જે પાણી આપણે ઠંડુ કરવા મૂકેલું 30 મિનિટ થઈ જશે, હવે આપણે ઓગળી બળતી નથી। તો આની અંદર જે મેજિકલ વસ્તુ મેં નાખવાનું તમને વાત કરેલી વિડીયોની અંદર આગળ, તો એ મેજિકલ વસ્તુ શું છે એ તમને બતાવી દઉં છું। તો એ છે કપૂર, આરતી કપૂર। આપણે આરતી કરીએ ને ત્યારે કપૂર નાખે એ કપૂર છે। તો આપણે 2 થી 3 રૂપિયાના કપૂર લાવી દેવાના છે। કપૂર આપણે જો પાણીની અંદર નાખી દેશું તો ઓનો પાવર 4 ગણો વધી જશે। તો 2 આપણે કપૂર લીધો છે આરતી કપૂર। તો આ કપૂરને આપણે આખો નાખવાનો નથી ને જો ગરમ પાણી ઉપર ચૂલા ઉપર હોય ત્યારે પણ નાખવાનું નથી। આપણે જ્યારે ઠંડુ કરીએ 30 મિનિટ સુધી ઠંડુ થઈ જાય પછી જ આપણે નાખવાનો છે। તો આ રીતના આપણે નાખી દઈએ તો જે પાણીનો પાવર હતો એનાથી 4 ગણો ડબલ પાવર આપણે વધી જશે। તો આપણે એકદમ પાવડર બનાવી દેવા છે હથેળીની અંદર આ રીતના આપણે વાઘરીથી મચોડીએ તો એકદમ પાવડર બની જશે અને ઝીણું પણ થઈ જશે। તો એકદમ પાવડર પણ બની ગયો છે। તો હવે આપણે એ પાણીની અંદર આપણે નાખી દઈએ। તો આ રીતના આપણા પાણીની અંદર 2 આરતી કાપૂર લીધેલા તો આપણે નાખી દીધું ને ચમચીની મદદથી આપણે એને મિક્સ કરી દેવાનો છે એટલે પાણીનો પાવર વધી જાય, 4 ગણો વધી જાય અને એનો પાવર ફૂલ થઈ જશે ને આપણા જે માથાની અંદર જે ખોડો હશે કે પછી ઊંધરી પડી હશે કે માથાની અંદર ઇન્ફેક્શન થયું હશે એ બધાને એ તમારે હટાવી દેશે। આ આરતી કપૂરનો વાળ તમારા કાળા બની દેશે। તો આ રીતના આપણે મિક્સ કરી દઈએ તો આરતી કપૂર પાણીની અંદર મિક્સ થઈ જાય। તો આપણે પાણી તો આપણે બનાવી દીધું છે પણ એને લગાવવાને કઈ રીતના એ તમે નહીં જાણો તો તમને ખબર નહીં પડે કે આપણા સફેદ વાળ કાળા કઈ રીતના બનશે એમ। તો આપણે શું કરવાનું, તમારા ઘરે એક સ્પ્રે હોય તો એ સ્પ્રેની અંદર આ પાણી તમારે ભરી દેવાનું છે અને તમારા વાળ જો
કોઈ પણ શેમ્પાથી તમારા ધોઈ કાઢવાના છે, પહેલાં માથું તમારે સોરી કાઢવાનું છે ને પછી થોડા સુકાય ને થોડા ઢીલા હોય એટલે તમારે સ્પ્રેની અંદર ભરી દેવાનું છે પાણી, પછી સ્પ્રે તમારે લગાવવાનો છે તમારા માથાની અંદર ને પછી બીજું પાણી તમારે શું કરવાનું, ઓગળી અંદર બોલીને તમારા મૂળની અંદર જાય એ રીતના તમારે માલિશ કરવાની છે. તો 5 થી 10 મિનિટ તમે માલિશ કરશો, 5 થી 10 મિનિટ સુધી તમારા માથાની અંદર તમારે માલિશ કરવાની છે. માલિશ કર્યા પછી તમારા માથાની અંદર તમારે 45 મિનિટ થાય તો લગી તમારે રહેવા દેવાનું છે. 45 મિનિટ થઈ જાય એટલે તમે સાદા પાણીથી તમારા વાળ ધોઈ કાઢવાના છે અને આ પાણી તમે એક ફેરા લગાવશો તો તમારા વાળ કાળા નહીં બને. તો અઠવાડિયાની અંદર તમારે 3 વખત આ પાણી જે રીતના આપણે બનાવીશું એ જ રીતના બનાવીને તમારા વાળની અંદર તમારે સ્પ્રે કરવાનો છે અને માલિશ કરવાની છે ને પછી 45 મિનિટ થાય તો પછી તમારે કંઈ સાદા પાણીથી ધોઈ કાઢવાનું છે. તો અઠવાડિયાની અંદર તમે 3 વખત આ પાણી તમે લગાવશો ને તમારા વાળની અંદર તો તમારા ધીરે ધીરે બધા જ વાળ સફેદ હોય, બધા કાળા બની જશે. ને આ પાણીથી બીજો ફાયદો તમને શું થશે કે તમારા માથાની અંદર જે ખોડો થયો છે, ઊંધરી પડી હશે કે ખોપરી ઉપર જે મેલ જમી હોય, પડ જમી જે હોય બરાબર, તો એ બધું તમારા કાચ જેવું થઈ જશે ને ગમે એવી વાળની સમસ્યા છે એ બધી તમારી દૂર થઈ જશે ને વાળ તમારે એકદમ કાળા બની જશે. અને ફરી તમારે કેમિકલ વાળી તમે જે ડાય લઈને તમારા માથાની અંદર લગાવશો એનાથી જ તમારા માથાને આ ઇન્ફેક્શન થાય છે, ખોડ થાય, એ બધું જાતના એક કેમિકલ વાળી ડાયથી જ થાય છે. તો એ ડાય તમે આજથી જ લગાવવાનું બંધ કરી દો અને આજથી જ તમે આ પાણી બનાવીને તમારા વાળની અંદર તમે લગાવવાનું ચાલુ કરી દેશો તો તમારા વાળ જે સફેદ હોય એ બધા કાળા બની જે સફેદ વાળ હોય એ બધા તમારા કાળા બની જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.